ભાવનગરમાંથી બિનવારસી દવાનો જથ્થો મળી આવ્યો છે। આ દવાનો જથ્થો બંદર રોડ પરથી મળી આવ્યો છે, જેથી આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દોડતું થયું હતું। ગુજરાત સરકારના સિમ્બોલવાળી દવાઓ કોણ નાખી ગયું છે તે દિશામાં અધિકારીઓએ તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે બિનવારસી હાલતમાં દવાનો જથ્થો મળી આવતા મહાનગરપાલિકાની હેલ્થ વિભાગની ટીમ અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને અહીંથી ટેમ્પો ભરાય તેટલી માત્રામાં દવાનો જથ્થો મળી આવ્યો હતો। અધિકારીઓ પણ આને જોઈને ચોંકી ઉઠ્યા હતા। આ દવાના જથ્થામાંથી સિરીન અને કેપ્સ્યુલ હોવાનું સામે આવ્યું હતું। તો આ દવા પર ગુજરાત સરકારનો સિમ્બોલ અને નોટ ફોર સેલ લખેલું હતું। આમ મોટા પ્રમાણમાં દવાનો જથ્થો મળી આવતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। હાલ તો આ સમગ્ર મામલે અધિકારીઓએ સઘન તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે ભાવનગરમાં અગાઉ પણ આ જ વિસ્તારમાંથી આટલા મોટા પ્રમાણમાં દવાઓ મળી આવી હતી, પરંતુ ત્યારે પણ ભીનું સંકેલાઈ ગયું હતું। ત્યારે આ મામલે કેવા પગલાં લેવાય છે તે હવે જોવાનું રહ્યું। આ દવાઓમાં એક્સપાયરી ઓછી છે અને એક્સપાયરીની અંદરની વધારે છે એટલે ઉપયોગમાં લઈ શકાય એવી વધારે છે। સરકારી દવાઓ છે એમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું એમાં સિમ્બોલ છે અને નોટ ફોર સેલ એવું સિમ્બોલ એમાં છે। આ જ મામલે સંવાદદાતા નીતિન સોની જોડાઈ ગયા છે। નીતિન, જે રીતે દવાનો જથ્થો મળી આવ્યો છે ત્યારે હવે પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું છે? ભાવનગરના જૂના બંદર રોડ ઉપર જે ખાડીવાળો વિસ્તાર કહેવાય છે ત્યાંથી આજે સવારના સમયે બિનવારસી હાલતમાં સરકારી દવાનો જથ્થો જે ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારની આ દવાનો જથ્થો મળી આવ્યો છે। એક ટેમ્પો ભરી શકાય એટલો મોટો આ જથ્થો મળી આવ્યો છે। જથ્થા મળી આવવાની જાણ થતાની સાથે ભાવનગર મહાનગરપાલિકાના હેલ્થ વિભાગના અધિકારી અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ દવા કોણ નાખી ગયો છે, શા માટે નાખી હશે તે દિશામાં તપાસ હાથ ધરી છે। પરંતુ બહુ મહત્વની બાબત છે કે સામાન્ય રીતે જે દવા લેવા જતા લોકો હોય છે તેમને સરકાર દવા મફત આપવાની જાહેરાત કરતી હોય છે સિવિલ હોસ્પિટલોમાં, પરંતુ સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ દવા મફત આપી નથી શકતા હોતા। ત્યારે બીજી બાજુ આ પ્રકારે જે જથ્થો સરકારી સિમ્બોલ મારેલો છે અને એ મોટી માત્રામાં મળ્યો છે, ત્યારે આ એક તપાસનો વિષય છે કે આ દવા કોણે ફેંકી હશે ને શા માટે ફેંકી હશે। બિલકુલ નીતિન, આભાર તમામ માહિતી બદલ।